ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. અહોભાવ પૂજ્ય ગુરુદેવશ્રીના નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગેના ઉદ્ગારો 154 163 સુધીના બોલો છે. બધા જ બોલોની સમુચ્ચય ચર્ચા આપણે કરી છે. બે ત્રણ મિનિટમાં આપણે થયેલો વિષય એનું થોડુંક પુનરાવર્તન કરીએ. એક તો વિષય આવ્યો તો મુનિરાજને દીન વૃત્તિ નથી હોતી, કેમ કે પોતે પ્રભુતાની કોટીમાં પગ માંડ્યા હોય, પ્રભુ તરીકે જ ત્રિલોક પૂજ્યપનાને પ્રગટ કર્યા હોય. નમોલોએ સૌ સાહુડમ. તો પછી કઈ બાબતની દીનતા, હીનતા, પામરતા? ન લાચારી દેહની છે, ન લાચારી અન્ન આહારની છે, ન લાચારી જગતના માન પાનની છે, ન ક્ષયોપશમ જ્ઞાનની છે. પાપના ઉદય પાસેથી કંઈ જોતું નથી, પુણ્યના ઉદય પાસેથી કંઈ જોતું નથી. અને વીતરાગ ધર્મ કે મોક્ષ એ પ્રગટ થવા કાળે થશે. પુરુષાર્થ પૂરેપૂરો, પણ અપેક્ષા કોઈની નહીં. એટલે મુનિરાજ જેવા નિષ્પૃહ અને નિરપેક્ષ કોઈ હોઈ જ ન શકે. એટલે મુનિ ધર્મને અકિંચન ધર્મ કહેવાય છે. મુનિ માર્ગને અકિંચન માર્ગ કહેવાય છે, અપરિગ્રહી માર્ગ કહેવાય છે. સાધક અકિંચન હોય, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. કલ્પના એ વસ્તુ જ આપણા જેવા ગ્રહસ્થોના શ્વાસે શ્વાસે ફરી વળેલી છે. ત્યાં તો હરતા ફરતા સિદ્ધ ભગવાન વાસ્તવિકતા સાથે જીવતા હોય, કલ્પનામાં ન રાજતા હોય. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. કલ્પના જ નથી, કલ્પે શું? એ મુનિરાજને એમ થતો છે કે મને મોક્ષ મળશે કે નહીં. જો એવું થાય તો નંબર 1, સર્વજ્ઞતા પ્રત્યે શ્રદ્ધા નથી. થવા લાયક હશે તો થશે, કેવળીએ જોયું જ હોય ને, તો કેવળી પ્રત્યે શ્રદ્ધા હોય કે નહીં? તો પછી મારું મોક્ષ થશે કે નહીં એવી કલ્પના હોય એમને. વાત ક્યાંથી ક્યાં જમ્પ કરીએ છીએ આપણે. મારું મોક્ષ થશે કે નહીં, બોલો. એ સર્વજ્ઞ પ્રત્યે આશંકા છે કે નહીં? હોનહાર પ્રત્યે આશંકા છે કે નહીં? ભવિતવ્ય પ્રત્યે પ્રશ્ન છે કે નહીં? અરે પોતાના પુરુષાર્થ પ્રત્યે અવિશ્વાસ જેવો નથી? મુનિરાજને કોઈ દિવસ એવું ન હોય કે મારું મોક્ષ થશે કે નહીં. કલ્પના જ નહીં, વિચાર જ નહીં. અરે જે મુક્તિના માર્ગે જ છે, મારું મોક્ષ થશે કે નહીં, કલ્પનાને વિચાર વિકાર વિકલ્પોને અવસર જ ક્યાં છે? ભાવેશભાઈ, મોક્ષ કોને થાય? મુમુક્ષુને થાય કે અમુમુક્ષુને થાય? બે વિકલ્પમાંથી કોઈ જવાબ આપો. મુમુક્ષુને થાય, બરાબર. 199 નંબરનો કળશ, 199 સમય સારજીમાં 199 નંબરનો કળશ.
મુમુક્ષુને મોક્ષ થતો નથી, એવું લખેલું છે. ન મોક્ષોપી મુમુક્ષુતામ. અને ત્યાં મુમુક્ષુ એટલે આપણા જેવા, તમારા જેવા બધા, આપણા જેવા બધા પરિગ્રહધારી, પરિગ્રહના પોટલા લઈને ફરનારા ગ્રહસ્થોની વાત નથી, મુનિરાજની વાત ચાલે છે. ત્યાં મુમુક્ષુ એટલે મુનિરાજ. 28 મૂળ ગુણોનું પાલન કરનાર, ગુપ્તી સમિતિ વગેરેનું પાલન કરનાર, આવી આ કડક ઠંડીમાં તન પર વસ્ત્રનો કટકો નથી. એવા એ દ્રવ્યલિંગી મુનિ, તત્વની દૃષ્ટિ જેને નથી, તત્વની દૃષ્ટિ નથી, તત્વનો અભ્યાસ નથી કે તત્વનો નિર્ણય નથી, ક્રિયાએ 28 મૂલગુણ આદિક પાલન કરીને બાહ્ય ભેષે મુમુક્ષુ છે. બાહ્ય ભેષે મુમુક્ષુપનું અંગીકાર કરેલું છે. એને માટે ત્યાં કીધું કડક આચરણ કરનાર મુમુક્ષુને પણ મોક્ષ હોતો નથી. તો તમને મેં 2 વિકલ્પ આપ્યા. અમુમુક્ષુની તો વાત જ ન કરી, તમે મુમુક્ષુની વાત કરી. આચાર્ય અમૃતચંદ્ર દેવ કહે છે કે મુમુક્ષુને મોક્ષ હોતો નથી. કેમ? કેમ કે ક્રિયાઓ કરે અને એમ માને કે આ ક્રિયાઓથી તો મને વળતર મળશે જ. વળતર માગનાર જેવો ભિખારી કોઈ નથી. ભિખારીને કોઈ દી માગે મોક્ષ મળે નહીં. કેમ કે અપેક્ષા છે, ઈચ્છા છે. અકિંચન માર્ગ, ભાવેશભાઈ, 7 જન્મ લો ને તો એનો ભાવ ભાષણ નહીં થાય. 7 જન્મ મેં કીધું એ ઓછા. ન પાપ પાસેથી અપેક્ષા, ન પુણ્ય પાસેથી અપેક્ષા, ન ધર્મ પાસેથી અપેક્ષા. પાપ પાસેથી અપેક્ષા કેવી હોય? જેમ કે હમણાં બંને બહેનો, મા દીકરી ને, બંને બહેનો આવ્યા, ભાઈ આવ્યા, સમજો સ્કૂટર ઉપર આવ્યા, ફોર એક્ઝામ્પલ, મને નથી ખબર કેવી રીતે આવ્યા, સ્કૂટર ઉપર આવ્યા હોય, સમજો દીકરીને ટાઢ વાતી હોય તો એ પપ્પા આપણે સ્વાધ્યાયમાં જઈએ છીએ, થોડીક ઠંડી ઓછી લાગે તો. પપ્પા એમ કે બેટા એ જ તો કસોટીનો કાળ છે. ધર્મ સાંભળવા જઈએ, ટાઢ વાય તો કર્મો ખપે. હરામ એકે પરમાણુ ખપે તો. જે ઉદયમાં છે ભોગવવા જ પડે. હસતા ભોગવો, રડતા ભોગવો. કેમ કે બંધાયેલા ઉદયમાં તો આવવાના જ. ઉદયમાં આવવાના, ફળ આપીને ખરી જવાના. એની ધર્મ સાથે એના કાંઈ સંબંધ નથી. અને આપણે ધર્મ કરવા જઈએ છીએ એટલે આપણો પુણ્યનો જ ઉદય હોય જરૂરી નથી. કસોટી રામની જ થઈ, તે જ ભવે મોક્ષે ગયા. કસોટી સીતાની જ થઈ, અગ્નિ પરીક્ષા આપી. કસોટી અંજનાની જ થઈ, સગર્ભ અવસ્થામાં જંગલમાં ભટકવું પડ્યું. પાપીની પરીક્ષા નથી થતી ભાવેશકુમારી આ પંચમકાળમાં, પુણ્યાત્માની પરીક્ષા થાય છે. માટે આ 5મો કાળ છે. 5 પાપ અને 7 વ્યસનમાં તો મહાલનારા તો મોજ કરે છે. એ મોજ કરે છે એ જ બતાવે છે કે આ પાપી પંચમ કાળ છે. ભાઈ પુણ્યાત્માની કસોટી, પાપીની કસોટી ન થાય. પાપીની તો 2 ફેક્ટરી હરકી હાલે ને તો બીજી 2 ફેક્ટરી ખુલે. અને પુણ્યાત્માની એક કરિયાણાની દુકાન હરકી ન હાલે. તમે એક નહીં, તમે સેંકડો દાખલાઓ જોઈ શકો. જે બહુ પ્રામાણિકતાથી જીવે, જે સરળતાથી જીવે, ન્યાય નીતિથી જીવે, બધાએ એને ગાળો ભાંડે. જમાનો આવો છે. જમાનો આવો છે એ આજકાલના નાગરિકોની ભાષા છે, પ્રજાની ભાષા, જીનવાણીની ભાષા નથી. જમાનો ખરાબ નથી. જીનવાણી એમ કહે છે હુંડાવ સર્પિણી પંચમ કાળ છે, પડતો કાળ છે. પાપીઓનો પનારો કેટલો અને પુણ્યાત્માની મુલાકાત કેટલી.
માર્ગથી વિચલિત કરનારા સાધનો કેટલા, માર્ગમાં સ્થિર કરનારા સાધનો કેટલા. ચલો વાત શેની હાલતી હતી આપણે? મુમુક્ષુને મોક્ષ નથી થતો, કેમ કે મોક્ષની પણ ઈચ્છા છે. નિરીહ, ઈહ એટલે ઈચ્છા, તો નિરીહ એટલે નિરીચ્છ થયા વિના, ઈચ્છા વિનાના થયા વિના, ઈચ્છાઓને જ્યાં સુધી નહીં મારો ત્યાં સુધી સાધના, મોક્ષ, માર્ગ કંઈ થવાનું નથી. પાપના ઉદય પાસેથી ઈચ્છા કેવી કે આ દૂર થાય, પુણ્ય પાસેથી ઈચ્છા કેવી કે આ નજીક આવે, ધર્મ પાસેથી ઈચ્છા કેવી કે મને પ્રગટ થાય. કહે છે મુનિરાજને કોઈ પ્રત્યે કોઈ અપેક્ષા જ હોતી નથી. જેને પાસ થવાના ફાંફા હોય ને, 100માંથી 35-40 માંડ આવે, 45 આવે તો એ ભયો બરાબર. બુદ્ધિએ જાડા હોય, ખોપડીમાં કંઈ ઘૂસતું ન હોય, વાંચેલું યાદ રહેતું ન હોય, બાપની બીક વધારે હોય, એને 35-40 આવે ને તો એ ભયો થાય. 100માંથી 100 માર્ક્સ લેનાર અને ગોલ્ડ મેડલ થનાર સ્ટુડન્ટ્સને એની પાસ થવાની તો ચિંતા જ નથી. એને તો ખબર જ છે પાસ તો હું થવાનો છું, અને એને ખબર છે હું જે પદ્ધતિએ પેપર લખું છું આમાં 100માંથી 100 માર્ક્સ આવશે. હું તમને કહું છું, હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થીને કોઈ અપેક્ષા છે એમ પૂછું છું તમને. એમ મોક્ષ માર્ગમાં જે સાધનાના માર્ગે આગળ લાગેલા હોય એને કોઈ દીનતા હોય, પામરતા હોય, અપેક્ષા હોય? સ્વાધ્યાય પછી હું રોજ તમને પૂછું આજનો મારો પ્રવચન કેવો થયો? હું પ્રવચન કરતો જ નથી, તમારા સર્ટિફિકેટની મારે જરૂર નથી. શું કીધું ધનજીભાઈ? મારે કોઈ ચક્રવર્તીની સર્ટિફિકેટની જરૂર નથી, કેમ કે 45 મિનિટના સ્વાધ્યાય પછી મારા હૈયામાંથી શું નીકળેલું છે, હૈયામાં શું વસેલું છે, મારો અંતરાત્મા જાણે છે. અને મને ખબર છે, કાં તો સર્વજ્ઞ ભગવાન તો જાણે જ છે, અને એ જાણે છે એને હારોહાર મારો આત્મા પણ જાણે છે. મને આ માર્ગનો મહિમા કેટલો છે, મને આ તત્વનો મહિમા કેટલો છે, અને હું કેવી રીતે બોલ્યો છું, બોલવામાં હું ક્યાં થાપ ખાઈ ગયો, મારે કેમ બોલવું હતું, એ બધું એનાલિસિસ તો મારો અંતરાત્મા તો કરે જ છે ને. તમારે કોક પાસેથી સર્ટિફિકેટની ક્યાં આવશ્યકતા છે? એમ મુનિરાજ સાધનાના માર્ગે છે તો સાધના કઈ દિશામાં ચાલે છે, કેવી રીતે ચાલે છે, કેટલી હદે વિશુદ્ધિ થઈ, કેટલી હદે હજી અશુદ્ધિ બાકી છે, શુદ્ધિ કેટલા અંશે પ્રગટ થયેલી છે, એ બધું એમને ખબર જ છે ને. તો શેની દીનતા? દીનતા એને જ હોય જેને અવિશ્વાસ હોય. શું કીધું? શું દીકરી ભણે છે? શું કરે છે? ભણી લીધું ને? શું નામ છે બેટા તારું? આશિતા. આશિતા બેનને હું પ્રશ્ન પૂછું કે મોસ્ટલી સ્ટુડન્ટ્સ લોકો ટીચર લોકોને એમ કહેતા હોય, સર પેપર હાવ હેલું કાઢજો. સર પેપર સહેલું છે ને, અઘરું તો નથી ને? આવા બધા પ્રશ્નો જાડી બુદ્ધિવાળા વિદ્યાર્થીઓના. ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીને આવો પ્રશ્ન ન હોય. એ પૂછે એ તો એ ગણશે જ નહીં, એ ટીચરને જ નહીં ગણે, પેપર કાઢનાર તરીકે એને ગણે જ નહીં. સર સરસ ભણાવે છે, વાત પૂરી. અને એને કદાચ ઓલા શિક્ષક પણ બ્રહ્મ હોય, પેપર સહેલું હશે કે અઘરું હશે, પણ ઓલો છોકરો ઓલા શિક્ષકને વર્ષદી સુધી ભણ્યો છે ને શિક્ષક પાસેથી, એ તાક કાઢી લે કે પેપર કેવું નીકળશે. એ પેપર લખતા પહેલાં તો શ્રુત કેવડી થઈ ગયેલો હોય, પેપર કાઢ્યા બાદ, પેપર હાથમાં આવ્યા બાદ તો પૂરેપૂરા કેવળી. કેમ કે એને ખબર જ છે કે આ સર જે ભણાવતા હતા ત્યારે શું ભણાવતા હતા, શું ભણાવતી વખતે શું કહેતા હતા, આ પ્રશ્ન પૂછાશે, ઓલું પ્રશ્ન પૂછાશે, બધું જ એને ખબર છે. કોઈ દિવસ એ શિક્ષકને નહીં પૂછે કે સર પેપર સહેલું છે કે અઘરું છે. આ બધી પામરતાના લક્ષણો છે, એમ હું કહું છું.
ગુરુદેવશ્રીના સ્વાધ્યાયમાં એક પ્રકરણ આવે છે, અમે ભવ્ય છીએ કે અભવ્ય, સમજાતું નથી. અરે મૂર્ખ, તને આ તત્વની વાત સાંભળવા મળી, એ ભવ્યતાની નિશાની કાંઈ ઓછી છે? અને આમાં તને રસ પડે છે, તને આ ગમે છે, તને આ સિવાય બીજું કંઈ જોતું નથી, એના જેવી ભવ્યતાની નિશાની બીજી કઈ હોય? કેટલીક બાબતોનું સમાધાન સમય કરે, કેટલીક બાબતોનું સમાધાન આપમેળે કરવાનું હોય. કોરોનાનો ઈલાજ શું હતો? વરસ, 2 વર્ષ, 3 વર્ષ આપણે હાંફળા ફાફડા ગભરાતા રહ્યા ને. સમય જ દવા હતી કે નહીં? છાપામાં આવતા 6 મહિના સુધી હજી રહેશે, આવતા 8 મહિના સુધી હજી રહેશે, બીજે દિવસે વળી પાછો આવે કે હજી વધવાનું છે, વળી પાછો આવે કે હવે બસ દિવાળીએ પૂરું, હોળી આવી તો વળી પાછું આવ્યું. ઉહાપોહ અજ્ઞાનીઓ કરે, ઉહાપોહ અજ્ઞાનીઓ કરે. વાસ્તવિકતા એમ કહે છે એને જવું હોય ત્યારે જશે, આવવું હોય ત્યાં આવશે, રહેવું હોય ત્યાં સુધી રહેશે. હવે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની કોઈ ફરિયાદ હોય એ પરિસ્થિતિ પ્રત્યે એમ કહું છું. એમાં દીન વૃત્તિના સંદર્ભમાં એક ઓર પ્રકરણ મગજમાં આવે છે. બેનશ્રીના વચનામૃતમાં એક બોલ આવે છે, અપવાદ માર્ગ અને ઉત્સર્ગ માર્ગ એનો કોઈ આગ્રહ નથી હોતો. અપવાદ માર્ગ એટલે સવિકલ્પ, વિકલ્પવાળી દશા, સરાગ દશા. તો મુનિરાજને એવું હોય, અમે તો સ્વરૂપમાં લીન રહેવા માગતા હતા અને આ રાગની ધારા આવી અને શાસ્ત્ર લખવાના ભાવ થયા અને હવે આ દીક્ષાના ભાવ થયા, દીક્ષા આપવાના ભાવ થયા, આપણે હવે ન છૂટકે પોતાનું મૂકીને દીક્ષા તો દેવી જ પડે. એ પડે બડેવાળી ભાષા હોય મુનિરાજને. બોલો ભાવેશભાઈ, તમારે દુકાને જઈને તમારે બેસવું પડે છે કે બેસો છો? આખી રાત જો એમાં રાત પાળી તરીકે કરવી પડે તો કરીએ છીએ. ધંધા વેપાર વગેરેની બાબતમાં પડેવાળી ભાષા જ નથી. જ્યાં પરાને અને પડેવાળી ભાષા આવે ત્યાં બધી દીનતા છે, અને જ્યાં હોશભેર એમાં પ્રવૃત્તિ હોય એ પ્રભુતા છે. તો મુનિરાજ તો સિંહ વૃત્તિએ ચાલતા હોય છે. સ્વર્ગ મળે તો મળે, ન મળો તો ન મળે, મુક્તિ થાય તો થાય, ન થાય તો ન થાય, અમે તો એકાકી વિચરશું વળી સ્મશાનમાં. એને કાંઈ કોઈ પ્રત્યે કાંઈ લેવું દેવું નથી. ન સાધનાનો લોભ છે, ન અંતરાયનો ભય છે. શિખરજી ખાતે હમણાં સુમત પ્રકાશજી ત્યાં જ રહે છે છેલ્લા કેટલાક મહિનાઓથી. આજે એક બહુ સરસ વિષય આવ્યો, લાઈવ પ્રવચન હતો બપોરે. અંતરાય, આપણે કહીએ ને કે અંતરાય. આપણે બહાનાઓ કેવા કરીએ, હમણાં ઘરે ખાટલો છે, સ્વાધ્યાય કરવા જવાનું હોય પણ આ બધો અંતરાય, હમણાં શરીર તો જરાય સાથ નથી દેતો, બહુ અંતરાય, હમણાં છે ને મહેમાનો એટલા બધા ઘરે છે ને પહોંચાતું જ નથી સ્વાધ્યાયમાં, બહુ મોટો અંતરાય. તને મહેમાનો આવે એટલે અંતરાય દેખાય, શરીરે રોગ આવે એટલે અંતરાય દેખાય, ઠંડી બહુ પડે એટલે અંતરાય દેખાય, તને અનાધિકાળથી ભેદ વિજ્ઞાન નથી થતું એ અંતરાય દેખાય છે? તું અહીંયા આવીને રૂબરૂ સાંભળે છે તોય તારી રુચિ કેળવાતી નથી, એ અંદરનો તારો અંતરાય દેખાય છે? તને શાસ્ત્રમાં ટપો નથી પડતો, એ જ્ઞાનનો તને અંતરાય દેખાય છે? તું 4 દિવસ 8 દિવસ સુધી ભગવાનના દર્શન નથી કરતો, ભગવાનના દર્શન નથી કરતો એમાં તું તારો અંતરાય પોતે જ ઓઢી લે છે, એ તને અંતરાય લાગે છે? જ્ઞાન અધ્યયન તત્વજ્ઞાન વિના સમય વેડફે છે
એમાં તને અંતરાયની ચાદર ઓઢે છે એ લાગે છે? હમણાં છે ને દુકાને ગ્રાહકી જ નથી, બહુ મોટો અંતરાય છે. તો તું શ્રોતા તરીકે સ્વાધ્યાય સભામાં નથી આવતો, એ તને અંતરાય લાગે છે? એવા એને સેંકડો અંતરાયના પ્રકારો કીધા. બોલો દામજીભાઈ, શાસ્ત્ર વાંચવાની ક્યાં જરૂર છે અંતરાયને સમજવા માટે? દાનાંતરાય પહેલો ભેદ. નહીં, મંદિરમાં અમે દાન આપવા માગીએ પણ છે ને અમને બહુ કડકાઈ હાલે છે, બહુ શું કરીએ, અંતરાયનો ઉદય. તારું જ્ઞાનદાન તું તને કેમ નથી આપતો? એ સૌથી મોટામાં મોટો અંતરાય છે, દાનાંતરાય. હા, સમજાય છે? હમણાં છે ને રાત્રે સ્વાધ્યાયમાં આવવાનું, આ ઘરના સમોસરમાં બેઠા છે એમના માટે દાખલો આપું છું. ઘરના બાપ કમાઈના સમોસરણમાં વિરાજેલા છે એમના માટે દાખલો આપો. હમણાં છે ને ટ્રાફિક છે ને એટલે મંદિરે સાંજે આવવાતું નથી. હમણાં રાત્રે 9 થી 12 વાગ્યા સુધી પિક્ચર જોવા જવાનું હોય તો? હમણાં હેમુગઢવી હોલમાં નાટક હોય, નાટક નવટંકી, એમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન અને ગાંડા જેવા દાંત કાઢવા સિવાય એમાં બીજું કાંઈ ન હોય. હાસ્ય જાત્રા શું છે? કવિ સંમેલનો શું છે? ગુજ્જુભાઈ નાટકો શું છે? બધા આ બધા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન છે, બીજું કાંઈ નથી. મફતમાં પૈસા આપીને પાપ કમાવાના ધંધા છે. બોલો રાજુભાઈ, એમાં પહોંચાય છે કે નહીં? અનર્થ દંડ, બહુ પરફેક્ટ યાદ કર્યું તમે. અનર્થ દંડ છે. અનર્થ એટલે અપ્રયોજનભૂત, કોઈ પ્રયોજન નથી, મફતનો કોઈ અર્થ નથી, અને ઉલટાનો ભાવ ભ્રમણ માટે અનર્થ સર્જે એવું છે. પહોંચાય છે કે નહીં? એમાં પહોંચાય છે ને, તો સ્વાધ્યાયમાં કેમ નથી પહોંચાડે? અંતરાય છે ને, એ બધું અંતરાય છે. સ્વાધ્યાયમાં પહોંચાતું નથી, એ જ્ઞાનાંતરાય છે. અરે સાહેબ, આ અમે કેટલા દિવસથી સાંભળીએ છીએ પણ પકડાતું જ નથી. કોઈક દિવસ એમ તો બોલો, સાહેબ પેઢીએ જઈને રોજ બેહીએ છીએ પણ આમદની નથી થતી. ભૂલેથી પણ કોઈ બોલતા નથી, કોઈ શેઠીઓ. દુનિયાના કોઈ કરોડપતિ કોઈ દિવસ આ વાતની ફરિયાદ નથી કરી. ફેક્ટરીમાં કરોડ નાખ્યા પણ ફેક્ટરી બેહી ગઈ, કોઈ દિવસ ન કહે. એક ધંધો નહીં તો બીજો, બીજો નહીં તો ત્રીજો, ત્રીજો નહીં તો ચોથો. કાલે આપણે મોક્ષમાં પ્રકાશન નહોતું વાંચ્યું? અહીંયા પુરુષાર્થ ગુમાવીને બેસે છે. આ બધા અંતરાયના સ્વરૂપ છે. અંતરાય એટલે આંતરો રાખવો. ઘણા લોકોથી આપણે દૂર રહીએ છીએ ને, અંતર રાખીએ. એમ તત્વ સાથે, ધર્મ સાથે, આત્મ આરાધના સાથે અંતર રાખવાની ખોટી વૃત્તિ, એનું નામ અંતરાય કર્મ. અને દીનતા છે. મુનિરાજને દીનતા હોતી નથી, ખુદદારીથી જીવે છે. ખુદા થવાના છે, ખુદા તો છે જ, ખુદા થવાના છે, સિદ્ધ બનવાના છે. ખુદદારીથી જીવન જીવે છે. એને પછી દુનિયાની ભાષામાં સ્વાભિમાની જીવન. સ્વાભિમાન પણ માન છે દામજીભાઈ. મુનિરાજો સ્વાભિમાનથી ન જીવતા હોય, જ્ઞાનથી જીવતા હોય. ડૉક્ટર બાલીલ સાહેબે 10 ધર્મના પુસ્તકમાં માનના જુદા જુદા રૂપો લખ્યા છે. કેટલાકને માન, કેટલાકને ગર્વ, કેટલાકને ઘમંડ, કેટલાકને અભિમાન, અને કાંઈ નહીં તો કેટલાકને કહે કે સેલ્ફ રિસ્પેક્ટ. એ શું? સ્વાભિમાન. એ જે સેલ્ફ રિસ્પેક્ટ, સ્વાભિમાન, એ માનનો બાપ જ છે. આપણને માન ન હોય પણ ભાવેશભાઈ સ્વાભિમાન તો હોય ને, પણ ભાઈ સાહેબ સ્વાભિમાની માન કશાયનો બાપ જ છે.
તું જ્ઞાનથી જીવને. આજના પ્રવચનમાં શરૂઆતમાં જીવત્વ શક્તિની વાત આવી. અરે જીવત્વથી જીવે એ જીવન છે. શુદ્ધ નહીંના વિષયભૂત વ્યાખ્યાનની શરૂઆતમાં જે વાત આવી, સંયોગથી નહીં, સંસારથી નહીં, ઉદયથી નહીં, વિકલ્પથી નહીં, શુદ્ધ જીવત્વથી જીવો. તો શુદ્ધ જીવત્વથી જીવનારને દીન વૃત્તિ ન હોય, એ દીનહીન પામર હોય જ નહીં. બહુ અદ્ભુત વ્યક્તિત્વ હોય મુનિરાજનું. તો આ દીન વૃત્તિ એમને હોતી નથી, સિંહ વૃત્તિ હોય છે, પરાક્રમી હોય છે. શૌર્યને, વીર્યને, આત્મબળને, આત્મવિશ્વાસ સાથે આગળ વધનારા હોય. દર્શન માર્ગ, એમાં આપણે 10 પ્રકારના સમ્યક્તની બધી વાત કરી હતી. આજ્ઞા સમ્યક્ત, માર્ગ સમ્યક્ત, બીજ સમ્યક્ત, સૂત્ર સમ્યક્ત. થોડીક વાત કરું બીજ સમ્યક્તની. કૃપાળુદેવના સાહિત્યમાં, શ્રીમદજીના સાહિત્યમાં એક શબ્દ આવે છે બોધિ બીજ. મને બહુ ગમે. 64 રિદ્ધિઓમાં એક રિદ્ધિ છે બીજ રિદ્ધિ. ખેડૂતનો દાખલો આવે શાસ્ત્રોમાં. ચોમાસું બેસે, ખેતરમાં તો કંઈ ઘાસનો એક ટુકડોય ન હોય. ખેતરમાં ચોમાસું બેસે એના પહેલાંના જે ઉનાળાના કાળમાં સમજો, માર્ચ, એપ્રિલ, મે, આ 2-3 મહિનામાં, ફેબ્રુઆરી, જાન્યુઆરી, ફેબ્રુઆરી સમજો ને, જાન્યુઆરીની પાક લઈ લીધું હોય તો ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, આ મહિનામાં તો, અષાઢ મહિનામાં તો, જેઠ અને અષાઢ મહિનામાં તો કંઈ એક તણકલું તો હોય જ નહીં. ત્યાં માટીના ઢેપા જ હોય બધા. પણ ખેડૂત બહુ નિરાકુલ હોય. ખબર કેમ? કેમ કે એને એક તો વરસાદ ઉપર ભરોસો છે. બીજો, વરસાદ ઉપર ભરોસો હોય કે ન હોય, પોતાની પાસે બીજ જે પડેલા છે વાવણી માટેના, એના ઉપર ભરોસો હોય. તમને હસવું આવશે ધનજીભાઈ, અમે લોકો ગુરુકુલમાં ભણતા, અમારા ગુરુજી ફરવરી, માર્ચ, એપ્રિલમાં ઓલા મરચાના રોપા હોય ને, મરચાના રોપા હોય, ટોમેટાના રોપા હોય, એ ખરીદવા માટે અમને મોકલી દેતા. બીજા ગામે લેવા માટે અમે લોકો જતા. થેલામાં ભરી ભરીને અમે લોકો મરચાના ઓલા રોપા લઈ આવતા. અને જુવાર, બાજરા વગેરે એના તો દાણા સરસ મજાના, દળદાર દાણા, બીજ વાવની, બિયારણ કહીએ ને આપણે એને, એ બિયારણ મળતો. ખેડૂત કેટલો ખુશ છે. ખેતરમાં એને માટીના ઢેપા સિવાય કાંઈ નથી દેખાતા. હજી વરસાદ નથી આવ્યો દામજીભાઈ, વરસાદ તો હજી ચોમાસું બેસશે ત્યારે આવશે. તોય એની નજરમાં લીલુંછમ પાક દેખાય છે. કોના ભરોસે? બીજના ભરોસે. બસ એ વાત. એ બીજ છે ને, એ બીજ રિદ્ધિના ધારક છે. કેમ કે એને ખબર છે આ બીજની વાવણી થશે. જોતામાં 4-6 મહિનામાં તો મકાઈના ડુંડા, બાજરાના ડુંડા, ચોખાના ડુંડા જોરદાર ઊભા થશે. બોલો, એની નજરમાં પાક દેખાય છે. તો 10 પ્રકારના સમ્યક્તમાં એક બીજ સમ્યક્ત છે. મૂળ વસ્તુ જે છે ને, જેની વાવણી કરવાથી થાય, એ બીજડો એ પકડવામાં આવવો જોઈએ. આયુર્વેદની ભાષામાં નસ, નાડી પકડાવી જોઈએ. હે તમે પ્રક્ષાલ કરો, પૂજા કરો, સ્વાધ્યાય કરો, જાત્રા કરો, માળા કરો, ધાર્મિક ક્વિઝ કરો, ધાર્મિક કાર્યક્રમો કરો, સાંસ્કૃતિક નાટક ચેટક કરો, ઇન્દ્ર સભા કરો, પંચકલ્યાણકો જુઓ, સૌધર્મ થાવ, ભગવાનના બાપ થાવ, માતા પિતા, ઇન્દ્ર થાવ, ઇન્દ્રાણી થાવ,
એક દુર્ગ નામનું એમપીમાં ગામ છે. 92-93માં અમે લોકો ત્યાં પંચકલ્યાણકમાં ગયા હતા. સાંજનો સમય, રાત્રિનો સમય, 8-9 વાગ્યાનો પ્રવચન પછી બેઠા હતા અમે બધા વિદ્યાર્થીઓ. એક ભાઈ આવ્યા, 62-65 વર્ષના, 60+ હતા. એ કે પંડિતજી અમારે યંત્ર બનવું છે. તો પ્રતિષ્ઠાચાર્યજી હતા કે ઇન્દ્રાણીને બોલાવો. પહેલાં એની તો મરજી પૂછે. એ કે લગ્ન જ ક્યાં કર્યા છીએ અમે. તું મૂરખનો સરદાર, તું લૌકાંતિક દેવ થા, તારે શું ઇન્દ્રાણી થવાના કોડ છે? જીવતે જીવ લગ્ન નથી કર્યા અને તારે ઇન્દ્ર થવું છે? ભાઈ જા ભાઈ, ઇન્દ્ર મિન્દ્રને કાંઈ નથી થવું. દીક્ષા કલ્યાણકને તો છે લૌકાંતિક દેવ થતો. બનાવ્યા એને લૌકાંતિક દેવ જ બનાવ્યા. એટલે આ મનુષ્ય ભાવમાં લગ્ન ન થયા હોય તો ઈચ્છા તો ક્યાંક ને ક્યાંક પૂરી કરવાની ને. આવું છે આ બધું બહુ. હા, તો ખેડૂતને બીજ ઉપર શ્રદ્ધા છે કે નહીં? એમાં તત્વના સંસ્કારો જે મને મળે છે એના ઉપર શ્રદ્ધા હોવી જોઈએ કે નહીં? તો ક્રિયાકાંડનું ગાંડપણું, શુષ્ક જ્ઞાનમાં કોઈ ઈ ન રહે. પણ હમણાં 2-3 દિવસ પહેલાં આવ્યું હતું ને, સ્વચ્છંદી ન હોય, તત્વની ઊંડી 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 વાતો કરે, દ્રવ્યની, ગુણની, પર્યાયની, પણ આત્મા જ કવર ન હોય એને. ક્રિયાકાંડોનો રાફડો નીકળેલો હોય. ભાવેશભાઈ, ઓલું પંચકલ્યાણક, આ પંચકલ્યાણક, ઓલી ઇન્દ્ર સભા ને આ ઇન્દ્ર સભા. મુખ તું શાંત થા, જે સ્વરૂપ સમજાવીના. પહેલા એ સમજ, ઓરિજિનલ અજ્ઞાન તો જતું નથી. તો બીજ સમ્યક્ત એમ કહે છે, તું મૂળ બીજને પકડ, બોધિ બીજને પકડ, રત્નત્રય બીજને પકડ, આત્માનુભવ આત્માનુભૂતિ રૂપી બીજડાને પકડ, તત્વ નિર્ણય તત્વાભ્યાસ રૂપી બીજડાને પકડ. એમાં એવી આ માર્ગ સમ્યક્તની વાત આવી ને, એમાંય મને બીજ સમ્યક્તની વાત મગજમાં આવી. મૂળ વાત પકડમાં આવી જોઈએ. ચલો, આ અહોભાવના 2 બોલમાં આ થોડીક વાત બહુ સરસ આવી. થોડીક આની ચર્ચા આપણે કાલે કરશું. મુનિ દશા કી મુદ્રા તો માનો ઉપશમ में ढल गई है, बाहर की दशा भी निर्ग्रंथ. આ જે પંક્તિ છે ને એની થોડીક ચર્ચા કરશું કે મુનિ દશા કી મુદ્રા તો માનો ઉપશમ में ढल गई है, એનો ભાવ શું, એનો ભાવ ભાષણ આપણે કાલે કરશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય.